કરી રહ્યા છે. લાંબો વેકેશન હતો એક એમાં શાયદ તમે ભૂલી ગયા હોવ એટલા માટે જે આગળ ચાલી ગયું હતું એનું રિવાઈઝ કરીએ છે. આપણે આજે બીજો પોઈન્ટ રિવાઈઝ કરવાનું છે. આજે આપણે કાલે આપણે પેલો પોઈન્ટ રિવાઈઝ કરી ગયા છે. બરાબર ને કે બીજો પોઈન્ટ છે આપણો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. બરાબર એ પર જઈએ એ પહેલા તમે કેટલું યાદ રાખ્યું એ માટે આપણે થોડા એક બે પ્રશ્ન પૂછું તમને. બરાબર તો રોલ નંબર છે ને અહીંયા 33. યસ મેમ. ઓકે. કાલે આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ કાલે તું હતો ને લેક્ચરમાં બેટા? ના મેમ હું નહોતો કાલે. કાલે તું નહોતો. 9 નંબર હતો. 9 નંબર કોણ છે? 9 નંબર કોણ છે? હાલો ફટાફટ માઇક તમારું શરૂ કરો. આન્સર આપો મિસને. 9 નંબર કોઈ નહીં. કાલે આપણે ઉત્તર ભારતનો જે ઉત્તરનો ભાગ છે એના વિશે જોયું હતું અને ઉત્તરમાં પણ હિમાલયની પર્વતમાળા બરાબર એના વિશે જોયું હતું. આપણે જોયું હતું કે હિમાલય જે છે જે જે ભારતની ઉત્તરથી લઈને પૂર્વ સુધી જે છે એ હિમાલયની જે હેલો પર્વત હા બેટા. મેમ તમારો અવાજ કટ થાય. હા હવે આવશે હો બેટા. હવે આવશે બરાબર. તો અહીંયા આગળ જે છે ભારતના ઉત્તરથી લઈ અને પૂર્વ સુધી ની જે પર્વતમાળા છે એ બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવે છે. બરાબર ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય બરોબર એના વિશે અભ્યાસ પછી એ પર્વત હિમાલયની પર્વતમાળા છે એમાં શ્રેણીઓ છે. બરાબર એ શ્રેણી એટલે લાઈનો છે. બરાબર એમાં પહેલી શ્રેણી બીજી શ્રેણી વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર તમારે કોઈ આન્સર નથી આપવા એટલે હું આન્સર નથી આપતી. કાલે ભણ્યા છે એમાંથી ઘણા બધા પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે એટલા માટે ફરીથી કરાવી. બરાબર હવે આ ઉત્તરથી પૂર્વ જે છે એની આશરે જે છે એ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી જે છે હિમાલયની પર્વત શ્રેણી છે. ને તેની પહોળાઈ 240 છે. 240 થી લઈ 320 કિમી છે. બરાબર એ યાદ રાખવાનું છે. એની જે પહોળાઈ છે એમાં વધારો ઘટાડો થતો રહે છે. એ કાલે મેં સમજાવ્યું હતું. હવે આપણે આપણું જે પોઈન્ટ જોવાનું છે એ જોઈએ કે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ એ આપણે કાલે જોયું હતું કે સતલુંજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદી છે જે વિશાળ નદીઓ છે જે મોટી નદીઓ છે જેને હિમાલયની નદીઓ કહેવાય છે. તેની શાખા નદીઓ પણ ઘણી છે કારણ કે ભૂસ્તરીય રચના એવી છે અને ઢોળાવ પરથી આવતી હોવાથી પથ્થરી વિસ્તારમાંથી આવતી હોવાથી એ જે છે એના જે રસ્તામાં જે છે જળ વિભાજક પછી એ જળ વિભાજક ઉચ્ચ જમીન પણ હોઈ શકે અને પર્વતો પણ હોઈ શકે છે. એને લીધે એનામાંથી ઘણી બધી શાખા નદીઓ જે છે નીકળે છે અને એ જે ખીણ વિસ્તારમાં ઊંડાણ વાળા વિસ્તારમાં જયારે એનું પાણી ભરાય છે એને સરોવર કહે છે અને ઘણા એવા સરોવરો છે કે એમાંથી જે છે નદીઓ સર્જન થાય છે. મોસ્ટ ઓફ નદીઓ જે છે એનો ઉદભવ જે છે સરોવર માંથી થતો હોય છે. બરાબર દિલ્હીની પશ્ચિમે સતલુજ અને પૂર્વમાં ગંગાનું મેદાન આવેલું છે. દિલ્હીની પશ્ચિમ બાજુ એ સતલુજ નદી છે અને પૂર્વમાં ગંગાનું મેદાન આવેલું છે. તેથી દિલ્હીને ગંગાનો પ્રવેશ દ્વાર કહે છે. આ પ્રશ્ન કાલે પણ મેં કીધું તું આજે પણ કઉ છું વારે વારે પૂછાય છે કે દિલ્હી
ને દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. બરાબર, ગંગાના પુષ્કળ ત્યાંથી જે છે રચના થઈ છે મેદાનની. બરાબર, જે છે દિલ્હી વસ્યો છે. બરાબર, તો દિલ્હીને ગંગાનું જે છે ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવ્યું છે. આ મેદાન છે એમાં દિલ્હી, આગ્રા, કાનપુર આ શહેરો યાદ રાખજો કે આ જે મેદાન છે ઉત્તરના વિશાળ મેદાનોમાં જેમાં ગંગાનું મેદાન છે, બરાબર કહેવાય છે, એમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, વારાણસી, પટના, કોલકાતા જેવા મોટા શહેરો એ આવેલા છે. હવે સિંધુ નદી અને એની 5 સહાયક નદીઓ એટલે કે શાખા નદીઓ જે છે એનાથી રચાયેલું મેદાન એને આપણે પંચઆબ કહે છે. પંજાબ આપણે આપણી ભાષામાં પંજાબ કહીએ છીએ, પરંતુ પંજાબની સંધિ છૂટી કરીએ તો પંચ વત્તા આબ. પંચ એટલે 5 ને આબ એટલે પાણી, એટલે જે 5 જે વિસ્તારને 5 નદીઓનું પાણી મળતું હોય એ વિસ્તાર એટલે પંજાબ. બહુ જ ફળદ્રુપ જે છે ભૂમિ છે. બરાબર, પુષ્કળ ધાન્ય થાય છે ત્યાં. અનાજ પુષ્કળ થાય છે, સૌથી વધારે ઘઉં. બરાબર, તો સિંધુ નદી છે અને એની શાખા નદીઓ છે એનાથી જે વિસ્તાર રચાયો છે, એના કાંપથી જે વિસ્તાર રચાયો છે એને પંજાબ કહેવામાં આવે છે. બરાબર, અને આ જે ભૂમિ છે એ 5 નદીઓનું પાણી અને એનું કામ ને લીધે બહુ જ ફળદ્રુપ છે. એ જનરલ નોલેજમાં તમારે આગળ જતા ક્વેશ્ચન પૂછી શકે. બરાબર, કે પંજાબની સંધિ છૂટી પાડો. પંજાબને પંજાબ શા માટે કહેવામાં આવે છે? પછી તેનો જે થોડોક જ ભાગ છે, સિંધુ નદી છે ને એનો થોડોક જ ભાગ જે છે ભારતમાંથી વહે છે. વધારે પડતો જે સિંધુ નદીનું પાણી જે છે એ પાકિસ્તાન બાજુથી વહે છે અને એના પર જે છે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી ને ઘણા બધા પ્રશ્નો હતા કે ભારત પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીની પાણીની વહેંચણી માટેનો મોટો મુદ્દો હતો. બરાબર, એ આપણે 15મા પાઠમાં આગળ આપણે જોઈ ચુક્યા છે. બરાબર, તો અહીંયા આગળ ભારત જેનો થોડોક જ ભાગ ભારતમાંથી પસાર થાય છે સિંધુ નદીનો, અને મોટો ભાગ જે છે સિંધુ નદીનો મોટો ભાગ છે એનું વહેણ છે એ પાકિસ્તાનમાંથી થાય છે. એટલે વધુ પાણી જે છે સિંધુ નદીનું એ પાકિસ્તાનને મળે છે. બરાબર, સિંધુ નદી અરબ સાગરને મળે છે. બરાબર, આપણા ભારતનું જે છે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પીય છે. આગળ આપણને આવશે. એને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણમાં દરિયો છે. બરાબર, પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. એટલે અરબ સાગરને સિંધુ નદીનું પાણી જે છે છેલ્લે એટલે સિંધુ નદી છે એ અરબ સાગરમાં ભળે છે. બરાબર, ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશ 4 વિભાગ પડે છે. જો આના 4 વિભાગ પડે છે. બરાબર, કે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના 4 વિભાગો પડે છે. જો હિમાલયની પર્વત શ્રેણી હતી ને એમાં 2 ભાગ પડ્યા હતા. ઉત્તર હિમાલય અને પૂર્વ હિમાલય, એ 2 ભાગ પડ્યા હતા. અહીંયા ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે. એ પ્રદેશ કેવી રીતે રચના થઈ એ મેં તમને સમજાવ્યું કે એની કેવી રીતે રચના થઈ. બરાબર, કે નદીઓના કાપને લીધે. બરાબર, જેમ દિલ્હી, આગ્રા, કાનપુર છે, લખનઉ, વારાણસી, પટના છે એ જે છે આ વિશાળ નદીઓના કાપને લીધે જે છે એ કાપ જે છે પર્વતો પર, પથ્થરો પર, ખીણોમાં જે છે એ પુરાતો ગયો અને ત્યાં સરસ મેદાની સ્વરૂપ લઈ લીધું ને ત્યાં આગળ જે છે આ શહેરો વસ્યા છે. તો આ જે પ્રદેશો છે એ ભૂપૃષ્ઠના આધારે એટલે જમીનના આધારે આ મેદાની પ્રદેશો છે એને પણ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. તો એ 4 વિભાગો છે
પહેલું ભાબર, તરાઈ, ભાંગર અને ખદર. જો આ કાપના જુદા જુદા પ્રકાર છે. કે કાપ હોય ને ભેગો થયેલો અને જુદા જુદા પ્રકારો છે. એ જે છે લગભગ તમને મેં મટીરિયલ મોકલ્યું છે એમાં સંકલ્પનામાં આવી ગયું છે અને ટૂંકા પ્રશ્નોમાં આવી ગયું છે. બરાબર તો અહીંયા આગળ જે છે ઉપુષના આધારે મેદાની પ્રદેશના 4 વિભાગો પડે છે. બરાબર એને શું કહેવામાં આવે છે? ભાંબર. 1 માર્ક્સમાં પૂછાય છે કે ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના કેટલા ભાગ પડે છે અને કયા કયા? હવે 4 ભાગ પડે છે અને એમાં જે છે ભાબર, તરાઈ, બાંગર અને ખદર. બરાબર. 4 ભાગ પડે છે. બરાબર તો અહીંયા આગળ જે છે આપણે આગળ જોઈએ સંકલ્પનામાને ટૂંકા પ્રશ્નમાં હશે તમે એ જોઈ લેજો. કે ભાંબર કોને કહેવાય, તરાઈ કોને કહેવાય, બાંગર કોને કહેવાય, ખદર કોને કહેવાય. હા હવે શિવાલિક આપણે હિમાલયની પર બીજી એટલે કે મધ્ય શ્રેણીમાં જોયું કે શિવાલિક આવેલું છે. બરાબર ને? એટલે કે શિવાલિકના તળેટીમાં એ શિવાલિક પર્વતમાળા છે ને એની તળેટીમાં. બરાબર શિવાલિક આપણે જોયું હતું ને કે મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી પર્વત શ્રેણી છે. જેને શિવાલિક ના નામે ઓળખવામાં આવે છે. 10 થી 15 કિમી પહોળા છે અને 100 મીટર ઊંચા છે. એ પર્વતો છે જેને શિવાલિક કહેવામાં આવે છે. એની તળેટીમાં એ શિવાલિક છે એ પર્વતો છે એની તળેટીમાં પર્વતથી નીચે આવતા એટલે 1000 કિમી નીચે આવતા. બરાબર તો ત્યાં આગળ એની તળેટીમાં એટલે કે શિવાલિકના તળેટીના પ્રદેશમાં પર્વતમાળાને સમાંતર જે પર્વતો છે એની સમાંતર રચાયેલી કંકર પથ્થરોથી એ પથ્થરોની 8 થી 16 કિમી પહોળી પટ્ટીને ભાંબર કહેવામાં આવે છે. બરાબર. ભાંબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. એ પથ્થરવાળી જે પર્વતોની જે તળેટી આવી બરાબર એમાંથી જે પથ્થરો, કાંકરા અને જે માટી વગરના જે વિસ્તાર છે ને એને ભાંબર કહેવામાં આવે છે. તમે વિચારતા જશો તમારા માઈન્ડમાં આવી જશે કે જે પર્વત હોય એને નીચે આવીએ નીચે જમીન તરફ આવીએ ઊંચાઈએથી તો ત્યાં આગળ કેવું હોય તો ભાઈ એ પથ્થરના કટકા હોય, ટુકડા હોય, કાંકરા હોય એ પથ્થરને અવશેષો હોય એનો ભૂકો હોય બરાબર ને એટલે કે સાવ માટીવાળી જમીન પથ્થર અને કાંકરાવાળી જમીન એને ભાંબર કહેવામાં આવે છે. ફરીથી બોલું છું કે કંકર પથ્થરો ની 8 થી 16 કિમી પહોળી પટ્ટીને ભાંબર કહેવામાં આવે છે. પટ્ટી કયો કે વિસ્તાર કયો. ને ભાંબર પછીનો વિસ્તાર જે આવે છે ને એ તરાઈનું ક્ષેત્ર છે. તરાઈ એટલે ભીનાશ વાળું તમને તરાઈ શબ્દ સાંભળતા જ તમને મગજમાં લાઈટ થઈ જાય કે તરાઈ એટલે કે ભીનાશ વાળી જગ્યા હોવી જોઈએ બરાબર તે ભીનાશ વાળું અને દલદલીય ક્ષેત્ર છે. બરાબર નદીઓ છે બરાબર પર્વતમાંથી નદીઓ નીકળે છે. બરાબર તો ત્યાં આગળ નદી કિનારે દલદલ બી હશે. બરાબર ભીનાશ પણ હશે બરાબર તો પેલા પર્વત એના પછી કાંકરાવાળો અને પથ્થરવાળો વિસ્તાર આવે છે જેને ભાંબર કહે છે. પછી તરાઈ આવે છે તરાઈ એટલે કાદવ કીચડવાળી જગ્યા ભીની જગ્યા દલદલીય જગ્યા એને તરાઈ કહેવાય છે. અને સ્વાભાવિક છે કે જ્યાં ભીનાશ હોય જ્યાં આગળ ફળદ્રુપ કાપની જમીન હોય ત્યાં આગળ વૃક્ષો તો થવાના જ એટલે કે તરાઈના જે મેદાનો હોય છે ત્યાં ગીચ જંગલો જોવા મળે છે. એટલે જે ક્ષેત્ર તરાઈના ક્ષેત્ર જે ભીનાશ વાળું છે ત્યાં ભેજનું પ્રમાણ હોય છે બધું ત્યાં પાણી મળતું હોય છે. ત્યાં આગળ જે છે સરસ કાપ હોય છે તો ત્યાં આગળ વૃક્ષો જે છે ઝડપથી ઉગી જાય છે.
બરાબર ને, એટલે કે તરાઈના મેદાનોમાં શું જોવા મળે છે? ગીચ જંગલો જોવા મળે છે. અને જૂના કાપના થરોને અને એ નદીના જૂના કાપના થરો જે જામી છે ને, સ્વાભાવિક છે કે નદીથી થોડું દૂર સુધી જે કાંપ ભેગું થયું હોય, બરાબર, વર્ષોથી નદી વહેતી હોય ને જૂનું જૂનું કાંપ એને ઠલવ્યું હોય અને બહુ ટાઈમ થઈ ગયો અને એ સખત જે છે જમીન સ્વરૂપે થઈ ગયું હોય, બરાબર ને, એને બાંગર કહેવામાં આવે છે. કે જૂના કાંપના થરને બાંગર કહેવામાં આવે છે. અને નવા કાંપના થરને ખદર કહેવામાં આવે છે. જે નવું કાંપ હોય, જે નદીઓ ઠલવતી હોય પોતાના કિનારા ઉપર, એને ખદર કહેવામાં આવે છે. જૂનું કાંપ છે એને બાંગર કહેવામાં આવે છે. પછી એનાથી થોડી દૂર નદીથી ત્યાં આગળ જે છે કાદવ કીચડ અને ભીનાશ વાળી જમીન છે એને તરાઈ કહેવામાં આવે છે. પર્વતો જે છે, શિવાલિક પર્વતો છે, એની તળેટીમાં જે કાંકરા પથ્થરો જે છે, જે 8 થી 16 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા છે, એને ભાંબર કહેવામાં આવે છે. આ સંકલ્પનામાં ચારેય વસ્તુ પૂછાય છે કે એક માર્ક્સમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. બરાબર, હવે આપણે ત્રીજો પોઈન્ટ આવ્યા બેટા, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આ દેશનો સૌથી પ્રાચીન ભાગ છે. આ દેશનો સૌથી પ્રાચીન ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. બરાબર, આ ત્રિભુજાકાર ક્ષેત્રનો પાયો, ત્રિભુજાકાર એટલે ઊંડો ત્રિકોણ આપણે કહી શકીએ. ઊંડો ત્રિકોણ આપણે કહી શકીએ કે ભારતનો આ પ્રાચીન ભાગ છે. આ પ્રદેશ ઊંડા ત્રિકોણ જેવો છે. જો હું તમને બતાવું કે જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, જોઈ શકશો આ ત્રિકોણ બન્યું, ઊંડો ત્રિકોણ. આપણે ત્રિકોણ બનાવીએ તો આવી રીતે બને છે ત્રિકોણ, બરાબર ને. તમે ત્રિકોણ બનાવશો તો આવી રીતે બનાવજો. આમ. પણ આ જો આ કેવી રીતે ભારતમાં જે છે આ જે ભાગ છે એ કેવી રીતે ત્રિકોણ છે? આમ આમ તમે બનાવો તો એને ઊંધો ત્રિકોણ કહેવાય. આપણા ભારતના નકશામાં જો આ જે ભાગ છે ઊંધો, અહીંયા આગળથી મધ્યમાંથી લઈને અહીંયા નીચે સુધી તમે જો આ કયો ભાગ છે? છે ઊંધો ત્રિકોણ છે. દેખાય છે ને, ઊંધા ત્રિકોણ જેવી ભાગ છે. આ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરાયેલો છે. જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ ઊંડા ત્રિકોણ આકારે વિસ્તરાયેલો છે. તેની સરેરાશ ઊંચાઈ છે એ 600 થી 900 મીટર છે. એની ઊંચાઈ જો અહીંયા પર્વતો નથી, પણ એની ઊંચાઈ છે કેવી રીતે? તો ભાઈ દરિયાની જે અહીંયા આગળ જે દરિયાઈ સપાટી છે, બરાબર, એટલે કે દરિયાઈ સપાટીથી ઊંચાઈ પર આવેલા જમીનને ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. આ દરિયાઈ સપાટી જેટલી હોય એનાથી જેટલી જેટલી જમીનો ઊંચાઈ આવેલી હોય એને ઉચ્ચ પ્રદેશો કહેવામાં આવે છે. એટલે કે આ જે જમીન છે, આ જમીન છે આ દરિયાની સપાટીથી કેટલી ઊંચી છે? તો ભાઈ 600 થી 900 મીટર જેટલી ઊંચી છે. એટલા માટે આ જે વિસ્તાર છે, મેં તમને બતાવ્યું કે ઊંડો ત્રિકોણ જે ભાગ છે એ વિસ્તાર છે એ 600 થી 900 મીટર જેટલો ઊંચો છે. જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પીય મેં તમને સમજાવ્યું છે કે જે ભૂમિને ત્રણેય બાજુ સમુદ્ર હોય એવી ભૂમિને જે છે
દ્વીપકલ્પીય છે. આ ભારતનો આખો દક્ષિણી ભાગ છે. આ ભારતનો જે છે પૂર્વ ભાગ છે, આ દક્ષિણ ભાગ છે, અને આ પશ્ચિમ ભાગ છે. આ ત્રણેય ભારતનું જે ત્રણેય બોર્ડર છે, આ પૂર્વની, આ દક્ષિણની અને આ પશ્ચિમની, બરાબર. આ ત્રણેય બોર્ડર છે દરિયાથી સમુદ્ર સપાટીથી જોડાયેલી છે અને દરિયાઈ સીમા છે. એટલા માટે આ ભારતનો જે દક્ષિણ ભાગ છે એ દ્વીપકલ્પીય કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા આગળ જે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તમે એમ કહેશો કે અહીંયા તો કોઈ પર્વત નથી તો એની ઊંચાઈ કેવી રીતે? તો પ્રદેશની ઊંચાઈ, ઉચ્ચ પ્રદેશ એટલે શું? કે દરિયાઈ સપાટીથી ઊંચાઈ આવેલી જમીન, અને દ્વીપકલ્પીય તમે 8મા ભણીને આવ્યા છો તમે આ વસ્તુ. તો એની ઊંચાઈ કેટલી છે? તો 600 થી 900 મીટર ઊંચાઈ છે. બરાબર. આ પ્રદેશોનો ઉત્તર ભાગ જે છે ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. આ જે ટ્રાયેંગલ કર્યો ને, આનો જે ઉત્તર ભાગ છે એ ઉત્તર પૂર્વ, આ બાજુ ઉત્તર પૂર્વ જે છે ઢોળાવ ધરાવે છે. આ ઢોળાવ ધરાવે છે. બરાબર. જેમાં ચંબલ, શોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. જે દામોદર નદી છે, શોણ નદી છે, એ આ બાજુથી વહીને આવે છે ને, તો એનો ઢોળાવ જે છે ઉત્તરથી પૂર્વ બાજુએ છે. આ ઢોળાવ, બરાબર ને, કારણ કે પાણી કઈ બાજુએ જાય? કોઈ પણ લિક્વિડ વસ્તુ, અહીંયા તો પાણીની જ આપણે વાત કરીએ, નદીઓ છે એટલે. તો નદીઓ કઈ બાજુએ વહે? ઊંચી જગ્યા હોય ત્યાં વહે? તો ન વહે. તો નદીઓનું જે પાણી છે કઈ બાજુએ વહે? તો જે બાજુએ ઢોળાવ હોય એ બાજુએ વહે. તો ભાઈ આપણો જે પૂર્વનો જે ભાગ છે, જે મેદાની ભાગ છે, તો એનો ઢોળાવ કઈ બાજુએ છે? તો ઉત્તર પૂર્વ બાજુએ છે. તો કેવી રીતે ખબર પડી? તો એ બાજુની જે નદીઓ જે છે, ચંબલ નદી છે, શોણ નદી છે, દામોદર નદી છે, એ દિશામાં વહે છે, ઉત્તર પૂર્વમાં વહે છે. તો એ સ્પષ્ટ થાય છે કે એનો ઢોળાવ કઈ બાજુએ છે? તો ઉત્તર પૂર્વનો ઢોળાવ છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વનો છે. દક્ષિણ ભાગનો જે આ બાજુ દક્ષિણ તરફ આવે છે, એ બી દક્ષિણ પૂર્વનો ઢોળાવ છે. બરાબર. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશો જે મોટો ભાગ જે દક્ષિણમાં આવેલો હોવાથી એને દક્ષિણનો શું કહેવામાં આવે છે? દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુ સમુદ્ર, આ દક્ષિણ જે ભાગ છે, આ દક્ષિણનો ઉચ્ચ ભાગ છે, એની ત્રણેય બાજુએ સમુદ્ર આવેલું છે. જો ત્રણેય બાજુએ સમુદ્ર આવેલું છે, તેથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ભારતના દક્ષિણને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શા માટે કહેવામાં આવે છે? એવો પ્રશ્ન પૂછે એમાં, તો તમે સરળતાથી લખી શકો કે ભારતનો દક્ષિણ ભાગ ની ત્રણેય સીમા, એટલે કે ત્રણેય બાજુએ સમુદ્ર આવેલો હોવાથી ભારતના દક્ષિણ ભાગને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ બધું ધ્યાનમાં રાખજો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ બે વિભાગ પડે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના બે વિભાગ પડે છે. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને એક દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. દખ્ખણ એટલે શું? હવે દક્ષિણ, બરાબર. માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. બરાબર. હવે આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ જોઈએ કે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા છે. માળવાના ઉચ્ચ પ્રદેશ જે છે, માળવાના ઉચ્ચ પ્રદેશના એ કઈ બાજુ આવેલી છે? તો ઉત્તર પશ્ચિમ. તો ભાઈ ઉત્તર પશ્ચિમ આ બાજુ આવેલું છે. આ ઉત્તર ભાગ, બરાબર. આ દક્ષિણ ભાગ, બરાબર. કારણ કે આપણે આ મેદાની પ્રદેશો જોઈએ છે ને, આ દરિયાઈ સમુદ્ર દ્વીપકલ્પીય, તો દ્વીપકલ્પીય અહીંથી શરૂ થાય ને. આપણે ઊંધું ટ્રાયેંગલ જોયું, બરાબર. તો ઉત્તર આ બાજુ, બરાબર, અને દક્ષિણ આ બાજુ, બરાબર. તો આ ઉત્તર,
પણ આ ઉત્તર પશ્ચિમ છે. આજે ગુજરાત જે છે આ દિશા કઈ છે? આ ટ્રાયંગલ આપણે જોયું મેદાની પ્રદેશોનું આપણે દ્વીપકલ્પીય જે છે ઉચ્ચ પ્રદેશોનું જે આપણે આ બાજુથી શરૂ થાય છે ટ્રાયંગલ ઊંધો જોયો તો આ ઉચ્ચ પ્રદેશનો ઉત્તરનો ભાગ કહેવાય ને આ દિશા કઈ છે તો ભાઈ પશ્ચિમ દિશા છે. બરાબર ને? તો ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે. એટલે ઉત્તર પશ્ચિમ એટલે કઈ બાજુ આવે? તો ઉત્તર પશ્ચિમ એટલે આ બાજુ આવે. બરાબર? આ પશ્ચિમ દિશા જે આપણું ગુજરાત છે ને આ ઉત્તર. બરાબર? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો જ્યાંથી શરૂ થાય એની વાત છે. બરાબર? અહીંયા આગળ જે છે માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે? તો અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. તો અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. પ્રાચીન એટલે જૂનું. અરવલ્લીની ગિરિમાળા છે જે પર્વતો છે એ પ્રાચીનતમ ગિરિમાળા પૈકી જે છે એક છે. જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. ગેડ પ્રકારના પર્વત છે. માઉન્ટ આબુ છે એ માઉન્ટ આબુ. બરાબર? ઘણા તમારામાંથી ગયા જ હશો માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુ જે છે આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. બરાબર? તો માઉન્ટ આબુ જે છે એ પર્વત છે એ અરવલ્લીની ગિરિમાળા જે છે એ પૈકીનો એક પર્વત છે. જે પર્વતો ગેડ પર્વત સંરચના ધરાવે છે અને માઉન્ટ આબુ જે છે એ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. આબુ જે છે એ સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. જો માઉન્ટ આબુ જે છે એમાં એક ગુરુ શિખર નામનું ઊંચી જમીન છે, પર્વત છે. એને ગુરુ શિખર કહેવામાં આવે છે જે સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ જે ચંબલ અને બેતબા ઉત્તર તરફ વહી અને યમુનાને મળે છે. બરાબર? યમુના નદી જે છે મોટી નદી એને મળી જાય છે. કઈ નદી? તો ભાઈ ચંબલ અને વેબતા, ચંબલ અને બેતવા બે નદીઓ. ચંબલ અને બેતવા એ બે નદીઓ જે છે એ આગળ જતા ઉત્તર તરફ વહે છે ને પછી આગળ જતા જે છે યમુનાને મળી જાય છે. તો શોણ નદી જે છે ઉત્તર તરફ વહી અને ગંગાને મળે છે. તો શોણ નદી કોને મળે છે? ગંગાને મળે છે. તો યમુનાને કઈ નદી મળે છે? તો યમુનાને બે નદીઓ મળે છે. આ પૂછાય પ્રશ્ન કે ચંબલ અને બેતવા. બરાબર? આ નદીઓના વહેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો જે ઢોળાવ મેં આગળ તમને સમજાવ્યું ને કેવી રીતે ખબર? ઉચ્ચ પ્રદેશનો જે ઢોળાવ જે છે એ કઈ તરફનો છે એ જાણી શકાય છે. બરાબર? તો મધ્ય પર્વતીય ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પર્વત ભાગને બુંદેલખંડ કહે છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર અને પૂર્વ આ ઉત્તર અને આ પૂર્વ દિશા છે. ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. જો આ નદીઓ જે છે બનાસ નદી અને લુણી એ બે નદીઓ જે છે એ કચ્છ તરફ વહે છે. અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને કચ્છના રણમાં જે છે લુપ્ત થઈ જાય છે એટલે સમાઈ જાય છે. એ આગળ વધતી નથી. જ્યારે સાબરમતી
અને મહી નદી એ ખંભાતના અખાતને મળે છે. સાબરમતી નદી અને મહી નદી જે છે એ ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવા ના ઉચ્ચ પ્રદેશો ઢોળાવ દક્ષિણ પશ્ચિમ છે. આ બાજુનો જે ઢોળાવ છે એ દક્ષિણ પશ્ચિમ છે. દક્ષિણ તરફ વહે છે અને પશ્ચિમ બરાબર દક્ષિણ પશ્ચિમ છે. તો આપણે એમ ટૂંકમાં કે આ બાજુ નો ઢોળાવ આ બાજુ છે ને આ બાજુ નો ઢોળાવ આ બાજુ છે. બરાબર જમીન આ વચ્ચે જે છે એ ઉચ્ચ ભૂમિ છે. રાજમહલની ટેકરીઓ તથા શિલાંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુર નો ઉચ્ચ પ્રદેશ એક ભાગ છે. છોટા નાગપુર ના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. બરાબર હવે આપણો બીજો એમાં જ જે છે માળવાનો ઉચ્ચ પ્રદેશ પછી દખણ નો ઉચ્ચ પ્રદેશ દખણ એટલે દક્ષિણ તરફ આ દક્ષિણ તરફનો ઉચ્ચ પ્રદેશ વિશે આપણે જોવાનું છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ ની દક્ષિણે આવેલી સાતપુડા મહાદેવ તથા મૈકલ ટેકરીઓ જો કઈ ટેકરીઓ આવેલી છે એ પ્રશ્ન પૂછાય છે કે માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે કઈ ટેકરીઓ આવેલી છે તો સાતપુડા આ ટેકરીઓ એટલે કે એને પર્વત ન કહેવાય એ પર્વત કરતા નીચે હોય બરાબર ટેકરીઓ કહેવાય તો સાતપુડા મહાદેવ તથા મૈકલ ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપોથી બન્યા છે. જો લાવા જે જમીન માંથી નીકળે છે ને અને પછી જે ઠરે છે ને અને એ અંદરથી જે લાવા નીકળે છે અને આજુબાજુના વિસ્તારોમાં જે છે એ લાવા રસ જે છે એ ફેલાઈ જાય છે. અને વારંવાર ઈ લાવા નીકળે ને એક પછી એક એના પર સ્તર જામી જાય તે ટેકરીઓ સ્વરૂપ ધારણ કરી લે. હા તો એનું નિક્ષેપણ કહેવાય છે કે લાવા નીકળે છે એ જે એક પદાર્થ છે બરોબર એ ઠરી જાય છે તો એ પથ્થર નો રૂપ લઈ લે છે. બરાબર તો ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગો મુખ્યત્વે લાવા નિક્ષેપથી બનેલા છે. અને પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ જે છે દ્વારા નિર્ધારિત છે. જે અરબસાગર ના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે અને તેના અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે. તામિલનાડુમાં તેને નીલગીરી નામથી ઓળખાય છે અને કેરળ અને તામિલનાડુ ની સીમા પર તેને અન્ના મલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખાય છે. તો આ જે ટેકરીઓ બની છે એને ટેકરીઓને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. બરાબર કે રાજસ્થાન અને કર્ણાટકમાં એને સહ્યાદ્વીપ કહેવામાં આવે છે. અને તમિલનાડુમાં એને નીલગીરી ટેકરીઓ કહેવામાં આવે છે. બરાબર અને કેરળ તામિલનાડુમાં એને અન્નમલાઈ કહેવામાં આવ્યું છે. અન્નમલાઈ એ કેરળમાં અને તામિલનાડુમાં કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. હવે પશ્ચિમ ઘાટ નો દક્ષિણ ભાગ જે છે એ પ્રમાણમાં વધારે ઊંચો છે. કે પશ્ચિમ ઘાટ જે છે પશ્ચિમ ઘાટ કેવાય આ ઘાટ એટલે કિનારો આ પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટ નો દક્ષિણ ભાગ છે. પશ્ચિમ ઘાટ નો દક્ષિણ ભાગ એ પ્રમાણમાં વધારે ઊંચો છે. બરાબર સામાન્ય રીતે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ
દક્ષિણ આ જે છે આ દક્ષિણ ભાગની છે. આપણે જોયું ને કે આ જે ટ્રાયંગલ છે જે દરિયા કરતા એની સપાટી 600 થી 900 મીટર ઊંચી છે. પરંતુ આ જે દક્ષિણ પશ્ચિમ નો જે ભાગ છે એ વધારે ઊંચો છે. તો ભાઈ કેટલો ઊંચો છે તો 900 થી 1100 મીટર જેટલો ઊંચો છે. જોકે કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટર થી વધારે છે. બરાબર તે તૂટક શૃંખલાઓના સ્વરૂપને એટલે કે દૂર દૂર ટેકરીઓ આવેલી હોય છે એટલે અહિયાં તૂટક શબ્દ વાપર્યો છે. આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. ઉત્તર બાજુની એ પૂર્વ સીમા બનાવે છે. તો પૂર્વ સીમા એટલે કઈ તો ભાઈ આ પૂર્વ સીમા છે. બરાબર આ પૂર્વ સીમા છે. જેને પૂર્વ ઘાટ કહે છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તરફ દક્ષિણ પૂર્વ તરફ વહે છે. આગળ જોયું આપણે જે નદીઓના પ્રવાહ દિશાથી પણ જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા. નર્મદા નદી કઈ તરફ વહે છે તો પશ્ચિમ તરફ વહે છે. બરાબર નર્મદા નદી અહિયાં આગળ આ પશ્ચિમ ભાગ છે. બરાબર ગુજરાતમાં તો જ વહે છે ને નર્મદા નદી. બરોબર ખંભાતના હા પશ્ચિમ તરફ વહી નર્મદા તથા તાપી એક મિનિટ દક્ષિણ પૂર્વ તરફ એ નો ઢોળાવ છે. જે નદીઓની પ્રવાહ દિશાની એ જાણી શકાય છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતા નર્મદા તથા તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટા ભાગની નદીઓ જે છે એ યાદ રાખજો કે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. મોસ્ટ ઓફ જે નદીઓ જે છે એ પૂર્વ તરફ વહે છે. કેમ ભાઈ પૂર્વ તરફ વહે છે તો આપણે હમણાં જોયું કે આ જે ભાગ છે એ ઊંચો છે. બરાબર કેટલો ઊંચો છે તો 900 થી 1100 મીટર ઊંચો છે. એની સરખામણીમાં આ પૂર્વ જે ભાગ છે એ નીચો છે. તો કેટલો નીચો છે તો 600 થી જે છે 900 સુધી છે. તો સ્વાભાવિક છે આમ ઢોળાવ મોસ્ટ ઓફ અહીંથી આવતી જે નદીઓ જે છે આ નદીઓ જે છે એ આ બાજુ તો જાય જ નહીં ઊંચા વિભાગમાં ઊંચા વિસ્તારમાં. તો મોસ્ટ ઓફ નદીઓ જે છે એ ઉત્તરેથી જે આવે છે ભારતની ઉત્તરેથી આવે છે એ બધી કઈ બાજુ વહે છે મોસ્ટ ઓફ નદીઓ પૂર્વમાં જે છે જે બંગાળાની ખાડી આવેલી છે એને મળે છે. આમાં બે જ નદીઓ એવી છે કે જે અહીંયા આગળ જે છે જે ખંભાતના અખાતની કે અરબ સાગરને મળે છે. બરાબર એ એક નર્મદા અને એક તાપી એ બે જ નદી જે છે ઉચ્ચ પ્રદેશના મોટા ભાગની નદીઓ જે છે એ પૂર્વ તરફ વહીને બંગાળાની ખાડીને વહે છે. બરાબર હવે આપણે બીજો પોઈન્ટ આવ્યા કે તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો. બરાબર તટીય મેદાનો એટલે દરિયા કિનારા રેવા દે આ પોતું ગંદુ છે મારા ચોપડા ને અડે છે. તટીય મેદાનો તટીય મેદાનો એટલે દરિયા કિનારાના મેદાનો. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે એ કચ્છની ઓડિશા કચ્છથી લઈ અને ઓડિશા સુધી એ મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. બરાબર કચ્છથી લઈ બરાબર આ બાજુ કચ્છ છે ને આ શું કરું છું ગુજરાતની ઉત્તરે જે છે કચ્છ વિસ્તાર આવેલો છે. કચ્છથી લઈ ઓડિશા સુધી એ મેદાની જે પટ્ટી છે એનાથી ઘેરાયેલો છે. બરાબર તેની પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવેલ છે.
પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી કેરળ તો દક્ષિણમાં આવ્યું ને, કેરળ સુધી ફેલાયેલું છે. અને પશ્ચિમનું જે તટીય મેદાન છે એ ગુજરાતથી તટવાળું અહીંયા કેરળ આ બાજુ આવ્યું. હવે કેરળ સુધી જે છે ફેલાયેલો છે. ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે. બરાબર, આમ દક્ષિણમાં જઈએ તો સ્વાભાવિક છે કે મેદાન જે છે સાંકડું થતું જાય છે. એમ બી ભારતનો તમે નકશો જોજો કે અહીંયા આગળથી જે છે પહોળો છે, બરાબર, અને અહીંયા આગળથી અને આમ જેમ જેમ દક્ષિણમાં જઈએ તો એમ સાંકડું થતું જાય છે. બરાબર, તો એનું જે આ તટીય મેદાની પ્રદેશ છે એ પણ દક્ષિણ તરફ જતા ગુજરાતને બાદ કરતા એ દક્ષિણ તરફ જતા, બરાબર, કારણ કે ગુજરાત તરફનો જે ભાગ જે છે આ બાજુ નીકળેલો છે. ગુજરાતને બાદ કરતા જેમ દક્ષિણમાં જઈએ તો એ મેદાન જે છે એ સાંકડું થતું જાય છે. બરાબર, ગુજરાતમાંથી કેરળ સુધી ફેલાયેલો છે. ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે. તે ઘણું જ અસમાન અને ઉબડ-ખાબડ છે. તે ઘણું જ સમાન નથી. બરાબર ને, અને ઉબડ-ખાબડ છે. મેં કીધું ને અહીંયા આગળ કીધું ને કે આ જે જમીન છે, આ જે વિસ્તાર જે છે એ ઊંચો છે. કોની સરખામણીમાં? તો આ પૂર્વની વિસ્તારની સરખામણીમાં. તો ભાઈ કેટલું? તો આ 600 થી 900 મીટર ઊંચો છે દરિયાની સપાટીથી ને આ જે વિસ્તાર જે છે એ 900 થી 1100 ઊંચો છે. અને ઘણી જગ્યાએ ટેકરીઓ ને પર્વતો જે ટેકરીઓ આવેલી છે. બરાબર, જેની ઊંચાઈ જુદી જુદી છે. તો અહીંયા આગળ જે છે ઘણો બધો ઉબડ-ખાબડ વાળો જે વિસ્તાર છે. અસમાન અને ઉબડ-ખાબડ વાળો જે છે વિસ્તાર છે. અને ગોવાથી દક્ષિણમાં તે મલબાર તટ કહે છે. ગોવાથી દક્ષિણ તરફનો જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? તો મલબાર તટ કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. જો આ પ્રશ્ન પૂછાય છે કે પશ્ચિમ તટની નદીઓ છે એ પોતાના જે નદીનું નદીમુખ એટલે શું? તો જે ડેલ્ટા જેને આપણે કહીએ છીએ, મુખ ત્રિકોણ ભાગ જેને કહીએ છીએ, જે આપણે 15મા પાઠમાં શીખી ગયા છે કે ડેલ્ટા કોને કહેવાય, નદીનું મુખ ત્રિકોણ ભાગ કોને કહેવાય. તો એ વિસ્તારમાં જ્યાં આગળ સમુદ્રને મળે છે, બરાબર, જ્યાં આગળ એનાથી થોડી દૂર જમીન બાજુનો જે વિસ્તાર હોય, બરાબર, કે જ્યારે એ નદી જે સમુદ્રને મળતી હોય છે ત્યાં આગળ એનો જે પ્રવાહ જે છે એ વહેંચાઈ જાય છે. અને એની જે એ નદીના જે 2 કે 3 પ્રવાહો છે, બરાબર, એની વચ્ચેની જમીનને ડેલ્ટા કહેવામાં આવે છે. તો એ વિસ્તારોમાં જે છે એ ખાડીઓનું નિર્માણ કરે છે. બરાબર, પશ્ચિમ તટીય નદીઓ જે છે એ પોતાના નદીના મુખ ત્રિકોણ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. મોટા ભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. કે મોટા ભાગની જે ખાડીઓ છે એ નદીના પાણીથી ડૂબી ગયેલી છે. અને એ ખીણનો સ્વરૂપ લઈ લે છે, જે સમુદ્ર તળના ઉચકાવથી બનેલી છે. સમુદ્ર તળના ઉચકાવથી બનેલી છે. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. અને એવી ખાડીઓ છે ને એમાં જે છે માછલા પકવવાનું કામ કરવામાં આવે છે, કે માછલા ઉછેર કેન્દ્ર ત્યાં સ્થાપિત કરી શકાય છે, કે જેથી જે માછીમારો છે એ પોતાનો જે છે વ્યવસાય વધુ સરસ રીતે કરી શકે, વધુ વિકસાવી શકે. બરાબર, તો એ જે પશ્ચિમ તટીયની જે નદીઓ છે એ પોતાના મુખ ત્રિકોણ પર ખાડીઓનું નિર્માણ કરે છે. અને જે ખાડીઓ જે છે એ જે નદીના જે પાણીથી શું ધારણ કરે છે? તો ખીણ સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર ને, અને એ જે ખાડીઓ છે એ મત્સ્ય પ્રવૃત્તિઓના વિકાસનો સંજોગ પેદા કરે છે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે. પશ્ચિમ તટ પર અનેક કુદરતી બંદરો, બરાબર, આવેલા છે. જેમાં મુંબઈનો બંદર, બરાબર,
તથા માર્મ ગોવાનો સમાવેશ થાય છે. એ કુદરતી બંદરો છે. બરાબર, મનુષ્ય એ બનાવેલા નથી. બરાબર, બંદરો એટલે તો તમને ખબર જ છે કે જ્યાં વહાણને સ્ટોપ કરવામાં આવે છે. બરાબર ને જે જગ્યાએથી દરિયાઈ માર્ગે એક દેશમાંથી બીજા દેશ અથવા એક વિસ્તારમાંથી ભારતમાં બીજા વિસ્તાર સુધી જે છે માલ પહોંચાડવામાં આવે છે જહાજો દ્વારા. અને જહાજોને સ્ટોપ કરવામાં આવે છે, એને બંદર કહેવામાં આવે છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્ચિમ જળ જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે પહોળું છે. બરાબર, પૂર્વનું તટીય મેદાન છે, પૂર્વનું તટીય મેદાન છે એ પશ્ચિમના તટીય મેદાન કરતા વધારે પહોળું છે. આ બાજુ પહોળું છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશના કાપ નિક્ષેપ વધારે છે. ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. બરાબર, અહીં આગળ આપણે આટલું જોયું. બરાબર, અહીં આગળ આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. આપણે કાલે હવે દ્વીપ સમૂહ એટલે શું? દ્વીપ સમૂહ એટલે ટાપુ. બરાબર, ટાપુ. બરાબર, આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ છે, લક્ષદ્વીપ